કેમ છો મિત્રો? વંદે માતરમ. આપણે લાસ્ટ લેક્ચરમાં સમતલ અરીસાની ચર્ચા કરી. બે લેક્ચરમાં આપણે સમતલ અરીસો જોયો. હવે આપણે આગળ વધવાનું છે સમતલ અરીસા કરતાં આગળ, અને એ છે ગોળીય અરીસો, સ્ફેરિકલ મિરર એને કહેવામાં આવે છે. તો મતલબ પહેલાં સમતલ અરીસામાં સીધો અરીસો હોય, બરોબર, જે સ્ફેરિકલમાં થોડો વક્ર પડતો તમને દેખાય, વળાંકવાળો અરીસો દેખાય. તો આવા બે પ્રકારના અરીસા આપણે જોવાના છે. એક આવે છે અંતર્ગોળ અને એક આવે છે બહિર્ગોળ. તમે અંતર્ગોળમાં જોઈ શકો છો, કિરણ તમારા અંદરની સાઈડ આપત થતું હોય, બહારની સાઈડ પોલિશ કરેલી હોય, મતલબ બહારમાં કોઈ પરાવર્તન એવું થવાનું નથી, અંદરની સાઈડથી જ બધું થવાનું છે. આ રીતે અંદરથી વળેલો હોય, અંદરની સાઈડ આપત થતું કિરણ હોય અને અંતર્ગોળ અરીસો કહેવામાં આવે છે. એ જ પ્રમાણે તમે જોઈ શકો, અંદરની સાઈડ પોલિશ કરેલી છે તો આપાત કિરણ બહારથી થશે, મતલબ અહીંયાથી કિરણ આમ આવશે. તો જો આપાત કિરણ બહારથી થતું હોય, સપાટી બહારની સપાટી પર આપાત થતું હોય તો એને બહિર્ગોળ અરીસો કહેવામાં આવે છે. એટલે જોવાનું કે આપણું કિરણ કઈ બાજુ આપાત થાય, અંદરની સાઈડ, તો એને કહેવામાં આવે છે અંતર્ગોળ અરીસો. અને જો બહારની સાઈડ આપાત થતું હોય તો એને કહેવાય છે બહિર્ગોળ અરીસો. આ રીતે અંતર્ગોળ હોય, અંદરની સાઈડ આપાત થાય, આ રીતે બહિર્ગોળ હોય છે, બરોબર. હવે એને સ્ફેરિકલ કેમ કહેવામાં આવે છે? કારણ કે આ અરીસો બનાવવા માટે આપણી પાસે એક સ્ફિયર હોય છે, આ રીતનું આખું સ્ફિયર હોય, અને એમાંથી આપણે આટલો ભાગ કાપી નાખીએ છીએ. આ જ પ્રમાણે અહીંયા પણ તમે દોરશો આખો તો એક સ્ફિયર બનશે આખો ગોળો, અને એમાંથી તમે આટલો ભાગ કાપીને અરીસો બનાવો છો. એટલા માટે એને કહેવામાં આવે છે ગોળીય અરીસો, બરોબર. એક ખાસ યાદ રાખજો મિત્રો, આ જે ગોળીય ભાગ કાપીએ છીએ એની જે વક્રતા છે, મતલબ જે આપણે ઢળતો દોડીએ છીએ એ એકદમ ઓછો ઢળતો હોય, પણ સમજવા માટે આપણે દોડીએ છીએ મોટો, પણ ખરેખર આની વક્રતા એકદમ ઓછી હોય, એકદમ નાનો વળતો તમને દેખાતો હોય, બરોબર. તો આ થઈ ગયો ગોળીય અંતર્ગોળ અરીસો, આ થઈ ગયો ગોળીય બહિર્ગોળ અરીસો. હવે આ ચેપ્ટરમાં આ અરીસામાં આપણે આગળ વધીએ એના માટે અમુક વ્યાખ્યાઓ આપણે સમજવી પડે. બહુ અગત્યની વ્યાખ્યાઓ છે, કારણ કે એ શબ્દ, એ કયો શબ્દ કોના માટે લાગુ પડે એ સમજવું પડે, દાખલા માટે પણ. એટલે આ વ્યાખ્યાઓ બરોબર જોજો. તો પહેલા આકૃતિ સમજાવી દો. તો આ છે આપણો અંતર્ગોળ અરીસો, આ છે આપણો બહિર્ગોળ અરીસો. હવે આ અંતર્ગોળ અરીસામાં જો આપણી વસ્તુ બહુ અનંત જગ્યાએ હોય, અનંત જગ્યાએ વસ્તુ હોય એટલે ત્યાંથી આવતું કિરણ આપણને કેવું દેખાય? સમાંતર દેખાય. તો આ રીતે જો સમાંતર કિરણ આમ હોય સીધે સીધું, અને ત્યાંથી પરાવર્તન થઈને આવવા જાય છે. અને આપણે સમતલ અરીસામાં પણ જોયું હતું કે પ્રતિબિંબ જોવું હોય તો એક કરતાં વધારે કિરણ દોરવાના. તો પહેલું કિરણ આપાત થયું, ત્યાંથી પરાવર્તન થઈને એફમાંથી પસાર થયું, એ જ પ્રમાણે બીજું કિરણ અહીંયા લીધું છે, અહીંયા આપાત થયું અને આ રીતે પરાવર્તન થઈ ગયું. આ બધા જ કિરણ જ્યાં ભેગા થતા હોય, મતલબ એફ, એ આગળ આપણે પ્રતિબિંબ રચાણું આ આકૃતિમાં એવું આપણે કહી શકીએ. એટલે પ્રતિબિંબ માટે બે મિનિમમ દોરવાના, દોરી શકો ઘણા બધા, પણ દોરવાના મિનિમમ બે. તો એ બંને કિરણ જે ભેગા થતા હોય એ થઈ ગયું આપણું પ્રતિબિંબનું સ્થાન. એવું જ બહિર્ગોળ અરીસામાં વસ્તુ આ બાજુ ક્યાંક સમાંતર કિરણ આવે છે, ત્યાંથી પરાવર્તન થઈને આગળ જતા રહે. આમાં મિત્રો તમે પ્રતિબિંબ દોરી શકો છો અહીંયા આમ આકૃતિમાં, એટલે એને વાસ્તવિક પ્રતિબિંબ આપણે કહી શકીએ. પરંતુ અહીંયા તમે જુઓ તો કિરણ આવ્યું અને બહિર્ગોળમાંથી પરાવર્તન થઈને આમ જતું રહ્યું, તો આ બાજુ તમે પ્રતિબિંબ દોરી શકો નહીં. તો પ્રતિબિંબનો તમારે આભાસ કરવો પડે કે ભાઈ જે બાજુ પ્રતિબિંબ રચાવાનું છે એ લીટીને તમે આગળ લંબાવી દો. આ રીતે તમને એફ આગળ એક આભાસ થશે કે ભાઈ પ્રતિબિંબ એફ આગળ છે, બરોબર. માટે એને આભાસી પ્રતિબિંબ કહેવાય. તમે જો રેખા દોરી શકતા હોય તો વાસ્તવિક પ્રતિબિંબ થઈ જાય, અને ડોટેડ રેખા દોરવી પડે, આભાસ કરવો પડે, એને કહેવામાં આવે છે આભાસી પ્રતિબિંબ. આ રીતે તમે આભાસ દોરી શકો છો. આવ્યું ખરેખર આમ, ગયું આમ, તો પ્રતિબિંબ આમ ન રચાય, બરોબર. એના માટે આભાસ કરવો પડે કે એક કિરણ આગળ લંબાવો તો ક્યાંથી આવતું આપણને દેખાય? એફ આગળથી આપણને દેખાય. એ જ પ્રમાણે બીજું કિરણ દોર્યું, આ બાજુ ગયું, તો આભાસ કરવો હોય તો આપણને ક્યાં લાગવું જોઈએ? સીધે સીધું જ્યાં ભેગું થાય ત્યાં લાગવું જોઈએ. તો બધા જ કિરણો એફ આગળ ભેગા થશે, પણ એના માટે કિરણ સમાંતર હોવું જોઈએ. તો એફ આગળ ભેગા થાય એટલે પ્રતિબિંબ આપણને એફ આગળ છે. તો આ બધા સંકેતો આપણે જે દોર્યા છે આકૃતિમાં એ વારા પરથી આપણે જોઈએ. તો સૌથી પહેલી પહેલી વ્યાખ્યા આવે છે ધ્રુવ, પોલ. અરીસાની સપાટીના મધ્ય બિંદુને અરીસાનો ધ્રુવ પી કહે છે. આ જે અરીસો છે, આ અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ, એનું જે મધ્ય બિંદુ હોય, મધ્ય બિંદુને કહેવામાં આવે છે પોલ. બીજી વક્રતા કેન્દ્ર, સેન્ટર ઓફ કર્વેચર ઇંગ્લિશમાં એને કહેવાય. તો જે ગોળામાંથી અરીસો બનાવવામાં આવ્યો હોય તે ગોળાના કેન્દ્રને તે અરીસાનું વક્રતા કેન્દ્ર કહે છે. આ રીતે આપણે જે ગોળામાંથી આ ભાગ કાપ્યો ને, તો આ જે ગોળાનું સેન્ટર, અહીંયા ક્યાંક સેન્ટર હશે, એ જ પ્રમાણે અહીંયા ક્યાંક સેન્ટર હશે, તો આ જે સેન્ટર હોય એને કહેવામાં આવે છે વક્રતા કેન્દ્ર સી. તો અહીંયા જો સી દોરેલો જ છે,
આ સી, આ સી. આપણે આખો ગોળો દોરવાની કોઈ જરૂર નથી, ખાલી આપણે જેટલો ભાગ લેવો છે એટલો લેવાનો છે. તો તમે જો આખો દોરશો તો આ કેન્દ્ર તમને દેખાશે એ ગોળાનું, બરોબર. એ જ પ્રમાણે આમ દોરશો તો આ સી એનું કેન્દ્ર તમને દેખાશે. એટલે જે ઘોડામાંથી અરીસો બનાવવામાં આવ્યો છે તે ઘોડાના કેન્દ્રને તે અરીસાનું વક્રતા કેન્દ્ર સી કહે છે. ત્રીજું વક્રતા ત્રિજ્યા, રેડિયસ ઓફ કર્વેચર કહેવાય ને. જે ગોળામાંથી અરીસો બનાવવામાં આવ્યો હોય તે ગોળાની ત્રિજ્યાને તે અરીસાની વક્રતા ત્રિજ્યા, આ ગોળો જેમાંથી બનાવવામાં આવ્યો હોય એની ત્રિજ્યા, આ અંતરને તમે અહીંયાથી અહીંયાના અંતરને સી થી પી ના અંતરને કહી શકો વક્રતા ત્રિજ્યા. એટલે કે સી અને પી વચ્ચેનું અંતર જ છે વક્રતા ત્રિજ્યા. ચોથી વ્યાખ્યા છે મુખ્ય અક્ષ, પ્રિન્સિપલ એક્સિસ કહેવામાં આવે છે એને. ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી રેખા સીપીને અરીસાની મુખ્ય અક્ષ, એટલે આ પી અને સી માંથી જે રેખા આપણે દોડીએ એને કહેવામાં આવે છે મુખ્ય અક્ષ. આ થઈ ગઈ ચોથી વ્યાખ્યા. પછી પાંચમી દર્પણમુખ, એપર્ચર કહેવાય ને. અરીસાની વર્તુળાકાર ધારના વ્યાસ ક્યુ ડેશને અરીસાનું દર્પણમુખ કહે છે. આ જે આપણે ક્યુ ડેશ જોઈએ વક્રતા બોલીએ ને આપણે કે ભાઈ આ અરીસાની વળાંક અથવા દર્પણમુખ આપણી ભાષામાં કહીએ તો આ દર્પણમુખ થઈ ગયું ક્યુ ડેશ. આ વ્યાસ હંમેશા આ વ્યાસ ખૂબ જ નાનો હોય, ભલે આપણે આમ આટલો ઢળતો દોડીએ પણ ખરેખર એકદમ નાનો ઢળતો હોય, બરોબર. ચલો પછી મુખ્ય કેન્દ્ર, અગત્યની વ્યાખ્યા ફોકસ. મુખ્ય અક્ષને સમાંતર કિરણો પરાવર્તન પામીને જે બિંદુએ કેન્દ્રિત થતા હોય કે જે બિંદુએથી અપકેન્દ્રિત થવા હોવાનો આભાસ થતો હોય તે બિંદુને અરીસાનું મુખ્ય કેન્દ્ર કેપિટલ એફ કહે છે. આ બંને આકૃતિ આમાં કીધેલું છે કે ભાઈ મુખ્ય આ અક્ષ છે એટલે સમાંતર કિરણ હોવું જોઈએ ફરજિયાત, અને એમાંથી આપાત થયું અને પરાવર્તન થઈને જે બિંદુ આગળ ભેગું થતું હોય મુખ્ય અક્ષને એ બિંદુને કહેવામાં આવે છે ફોકસ, મુખ્ય કેન્દ્ર. આ અથવા તમને આભાસ થતો હોય કે ભાઈ સમાંતર કિરણ આવ્યું આ બાજુ ગયું તો આભાસ થયો આપણને, એ એફ બિંદુ જેને કહેવામાં આવે છે મુખ્ય કેન્દ્ર. એટલે મુખ્ય અક્ષને સમાંતર હોવા જોઈએ કિરણો અને પરાવર્તન પામીને જે બિંદુએ કેન્દ્રિત થતા હોય દેખાય છે આપણને, અથવા તો એ બિંદુએ અપકેન્દ્રિત થવા હોવાનો આભાસ થતો હોય, મતલબ આ આકૃતિમાં આભાસ થાય છે તો તે બિંદુને અરીસાનું મુખ્ય કેન્દ્ર કેપિટલ એફ કહે છે. ફોકલ પ્લેન, મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતા અને મુખ્ય અક્ષને લંબ હોય તેવા સમતલને ફોકલ પ્લેન કહે છે. આ જે ઊભી રેખા છે એ ફોકલ પ્લેન મુખ્ય અક્ષ અને લંબ છે અને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે એવી જે આપણું પ્લેન હશે, સમતલ હશે એને કહેવામાં આવે છે ફોકલ પ્લેન. નેક્સ્ટ કેન્દ્ર લંબાઈ, ફોકલ લેન્થ કહેવામાં આવે એને. અરીસાના ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ વચ્ચેના અંતરે અરીસાની કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ કહે છે. કોના વચ્ચેનું? તો કેપિટલ એફ મુખ્ય કેન્દ્ર અને જે ધ્રુવ છે પી એ બંને વચ્ચેના અંતરને સ્મોલ એફ કેન્દ્ર લંબાઈ કહેવામાં આવે છે. એ જ પ્રમાણે અહીંયા પણ કેન્દ્ર લંબાઈ કહેવામાં એને આવે છે સ્મોલ એફ. એટલે આ રીતે બે અંતર આપણને ખબર પડી કે ભાઈ સી થી પી નું અંતર વક્રતા ત્રિજ્યા આર કહેવાય અને એફ થી પી નું અંતર કેન્દ્ર લંબાઈ પી કહેવામાં આવે. પછી લાસ્ટ વ્યાખ્યા પેરેક્સિયલ કિરણો, અરીસાની અક્ષની નજીકના કિરણોને પેરેક્સિયલ કિરણો કહે છે. આપણે ખરેખર આ બધી રેખાઓ જે દોડીએ આ સમાંતર કિરણ આવ્યું ગમે ત્યાંથી કિરણ આવતું હોય એ હંમેશા મુખ્ય અક્ષ નજીક જ દોરવું પડે, કારણ કે જો આપણે જે પણ સૂત્ર સાબિત કરવાના છીએ ને એ બધા આ મુખ્ય અક્ષ નજીક જ, અહીંયા એકદમ નજીક આવા કિરણો આમ દોડીએ આપણે એવા કિરણો માટે લઈએ છીએ, પરંતુ એ દોરવામાં તકલીફ પડે એટલે આપણે શું કરશું, થોડી મોટી આંકડો દોરશું, પણ આપણે ધારી લઈશું કે આ અંતર બહુ મોટું નથી, બરોબર. પેરેક્સિયલ કિરણો તો જ તમે લઈ શકો જો નજીક આમ નજીક દેખા હોય તો. એટલે દોરવામાં ભલે આપણે મોટી દોડીએ પરંતુ સમજવાની કે પેરેક્સિયલ કિરણો છે તો જ આપણે સાચી જે સૂત્ર છે લઈ શકશું. એટલે થઈ ગયું અરીસાની અક્ષને મતલબ મુખ્ય અક્ષને નજીકના જે કિરણો હોય એને પેરેક્સિયલ કિરણો કહેવામાં આવે છે. એટલે આ બરોબર મિત્રો મસ્ત બધી વ્યાખ્યાઓ નવ જોઈએ આપણે, કારણ કે તમે જો દાખલા એકદમ ઇઝી બનાવવા હોય, બહુ ઇઝી બનાવવા હોય તો આ શબ્દ બધા સમજવા પડે. પોલ કોને કહેવાય, વક્રતા કેન્દ્ર કયું કહેવાય, વક્રતા ત્રિજ્યા કયું કહેવાય, આ બધી વસ્તુ મુખ્ય અક્ષ મુખ્ય કેન્દ્ર બધી વસ્તુ તમને ખબર પડવી જોઈએ, તો જ તમે આગળ દાખલા બરોબર સમજી શકશો, બરોબર.
પછી પરાવર્તનના નિયમો, તમે જે સમતલ અરીસામાં નિયમો જોયા હતા એ જ નિયમો આમાં પણ લાગુ પડે છે, નવું કશું નથી. પ્રકાશના પરાવર્તનના કિસ્સામાં આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન હોય છે, તો આપણે સમતલ અરીસામાં પણ જોયું હતું. બીજું, અરીસાને દોરેલો લંબ હંમેશા સીમાથી જ પસાર થાય. આ એક નવું છે આપણા માટે કે તમે જો આ અરીસો લંબ દોરશો ને હંમેશા સીમાથી જ પસાર થાય. તમે જો સીમાથી કોઈ પણ જગ્યા અરીસાના કોઈ પણ ખૂણા ઉપર તમે જો રેખા દોરશો ને તો એ હંમેશા આ અરીસાને કેવું હોય, લંબ જ તમને જોવા મળશે. આ રીતે તમે કોઈ પણ રેખા દોરશો ને તો હંમેશા અરીસાને કેવી દેખાશે, તમને લંબ જ દેખાશે. એટલે જે પણ લંબ રેખા તમે દોરો અરીસાને એ હંમેશા સીમાથી જ પસાર થયા. કોન્સેપ્ટ યાદ રાખજો મિત્રો, કામનો છે, બરાબર. દાખલામાં અને થિયરીમાં કામ લાગશે અને આ પણ કામ લાગશે. આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા હોય છે. પછી ત્રીજું આવે છે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને જે તમે લંબ દોરો છો અરીસા ઉપર, આ ત્રણે ત્રણ એક જ સમતલમાં હોય છે. આ પણ આપણે સમાન આપણે અરીસામાં જોઈ ગયા. તો આ બે વસ્તુ આપણા માટે કામનું છે, કારણ કે આપણે જો આપાત કોણ અને પરાવર્તન કોણ દોરવા હશે તો આપણે સમતલ અરીસામાં જોઈ ગયા હતા કે આપાત કોણ અને પરાવર્તન કોણ દોરવા હોય તો આપણી પાસે એક લંબ હોવો જોઈએ સપાટીને. જે લંબ છે આ અરીસા દોરેલો જે લંબ છે એ આપણા માટે લંબ થઈ ગયો અને એનાથી પછી આપણે આપાત કોણ અને પરાવર્તન કોણ દોરીશું, બરોબર. એ આવશે તે તમને ખબર પડી જશે. એટલે આ નિયમો છે પરાવર્તનના. પછી મોસ્ટ આઈએમપી નિયમો કહેવાય. મોસ્ટ આઈએમપી નિયમો, આના વગર દાખલા થાય નહીં, એને કહેવાય છે સંજ્ઞા પદ્ધતિ, બરોબર. પ્લસ માઇનસ જે લેવાનું હોય એ સંજ્ઞા પદ્ધતિ એના માટે આ છે. જો બધા જ અંતરો ધ્રુવની સાપેક્ષે મુખ્ય અક્ષ પર જ માપવા, મતલબ જે પણ અંતર તમારે લેવું હોય, એફ છે, આર છે, કોઈ પણ અંતર એ આ પી થી જ ગણવાનું અને આ મુખ્ય અક્ષ ઉપર જ લેવાનું. અહીંયા બીજે કોઈ જગ્યાએ નહીં, મુખ્ય અક્ષથી જે અંતર હોય જ લેવાના. કહેવાય પી થી એફ નું અંતર એફ કહેવાય, પી થી સી નું અંતર આર કહેવાય. એમ પી થી આ મુખ્ય અક્ષ ઉપર જ બધા અંતર ગણવાના. બીજી વ્યાખ્યા, બીજી સંજ્ઞા, આપાત કિરણની દિશામાં મપાયેલા અંતરો ધન ગણવાના અને આપાત કિરણની વિરુદ્ધ દિશામાં મપાયેલા અંતરો ઋણ ગણવા. આ બહુ જ અગત્યનો છે મિત્રો. કિરણ જે દિશામાં આપાત થતું હોય, આમ આપાત થતું હોય, આમ આપાત થતું હોય, જે દિશામાં આપાત થતું હોય એ દિશાના બધા જ અંતરો પ્લસ ગણવા અને એની વિરુદ્ધ દિશાના અંતરો બધા માઇનસ ગણવા. દાખલા તરીકે જો અહીંયા આપણું કિરણ આ બાજુ આવે છે, રાઈટ સાઈડ જાય છે, તો આ અરીસાથી રાઈટ સાઈડના જે પણ અંતરો હોય એને પોઝિટિવ લેવાના. અરીસાથી જ લેવાનું, પીથી જ અંતર બધા લેવાના છે આપણે. તો જો કિરણ મારું આમ જતું હોય તો આ બાજુ મતલબ અરીસાથી જમણી બાજુના જે પણ અંતરો હોય એને પ્લસ ગણવા અને આ પીથી લેફ્ટ સાઈડના મતલબ વિરુદ્ધ દિશા એટલે લેફ્ટ સાઈડ, જે લેફ્ટ સાઈડ હોય એની દિશાના બધા જ અંતરો ઋણ લેવા. મતલબ આ એફ અંતર અરીસાની આ બાજુ છે, ઋણ લેવાનું. આ આર અંતર અરીસાની આ બાજુ છે, ઋણ લેવાનું. અંતર્ગો અરીસામાં જ્યારે અહીંયા કિરણ જાય છે, અહીંયાથી કિરણ આમ આવે છે તો મતલબ શું કે જમણી બાજુ કિરણ જાય છે તો આ અરીસાની જમણી બાજુના બધા અંતર પ્લસ લેવાના હોય, જે ડાબી બાજુના અંતર બધા માઇનસ લેવાના હોય. એટલે કિરણ કઈ બાજુ જાય છે જોવાનું. જો આ બાજુ કિરણ આપ્યું હોય તો આ બાજુના મતલબ અરીસાની પેલી બાજુના અંતર પ્લસ અને આ બાજુના અંતર માઇનસ. પણ જો મેં કિરણ આમ દર્શાવ્યું હોય તો અરીસાની પેલી બાજુના અંતર પ્લસ અને આ બાજુના અંતર માઇનસ. એટલે ડાબી બાજુ જમણી બાજુ એવું યાદ નહીં રાખવાનું, કિરણ જાય છે કઈ બાજુ એ જોવાનું. જો જમણી બાજુ જતું હોય કિરણ આવથી દર્શાવ્યું હોય તો રાઈટ સાઈડ, અહીંયા પણ આગળ આ બાજુ જાય છે તો રાઈટ સાઈડ કહેવાય એને પ્લસ પ્લસ અને બંનેમાં લેફ્ટ સાઈડ માઇનસ માઇનસ. તો તમે જોઈ શકો કે અહીંયા આ બાજુ કિરણ જાય એટલે આ બાજુનું પ્લસ લેવાનું થશે આપણે, તો આ એફ પ્લસ થઈ ગયું, આ આર પ્લસ થઈ ગયું. એટલે અંતર્ગોળમાં બંને માઇનસ થઈ ગયું, બહિર્ગોળમાં બંને પ્લસ થઈ ગયું. એટલે આ રીતે સંજ્ઞા પદ્ધતિ લેવાની મિત્રો. અને ખાસ યાદ રાખજો, સંજ્ઞા પદ્ધતિ તમે જે સૂત્ર બધા સાબિત કરો એમાં ધારો કે કોઈ બે કિંમત આપી હોય ને એક કિંમત શોધવાની હોય તો એ પહેલાં એ સૂત્રનું સાદરૂપ આપીને જે શોધવું છે એને કરતા બનાવી દેવાનું અને કરતા બનાવ્યા પછી બધી જ કિંમતો આ સંજ્ઞા સાથે લેવાની. પહેલાથી સંજ્ઞા મૂકવી નહીં કે ભાઈ સૂત્ર મૂકી નાખો, સંજ્ઞા લખી નાખો, એમ નહીં. સૌથી પહેલા સૂત્રનું સાદુરૂપ આપીને જે શોધવું હોય એને કરતા બનાવી દેવાનું અને કરતા બનાવ્યા પછી જે સાદું આવ્યું હોય એમાં કિંમતો મૂકવાની. હવે સંજ્ઞા પાછી લઈ શકો તમે, પણ પહેલાથી સંજ્ઞા લેવાની ને સાદુરૂપ આપ્યા પછી લેવાની. તો ભૂલ પડવાના ચાન્સ 0% થઈ જશે મિત્રો.
બરોબર. અને ત્રીજી સંજ્ઞા પદ્ધતિ મુખ્ય અક્ષની ઉપર તરફની ઊંચાઈઓ ધન અને નીચે તરફની ઊંચાઈઓ ઋણ લેવામાં આવે. એ તો ખબર પડી ગઈ કે અહીંયાથી ઉપરનું આપણને કોઈ એવું કીધું હોય કે વસ્તુ અહીંયા આ રીતે ઊભ્યું છે, બરોબર. પોઈન્ટ હોઈ શકે, ઊંચાઈવાળું હોઈ શકે વસ્તુ, તો આ રીતે હોય તો એની ઊંચાઈની જરૂર પડે તો પ્રતિબિંબ આપણને નીચે તરફ આમ મળશે, બરોબર. તો એ ઊંચાઈ જે આવે તો મુખ્ય અક્ષની ઉપરની સાઈડ જે હોય એને બધું પ્લસ લેવાનું, મુખ્ય અક્ષની નીચેની સાઈડ જે ઊંચાઈ હોય એને ઋણ લેવાનું. તો આપણને ખબર જ છે. ખાસ આ સંજ્ઞા યાદ રાખજો, જે બાજુ કિરણ જાય છે એ બાજુનું પ્લસ લેવાનું થશે. એ તમારે ખાસ કાળજી રાખવાની. માઇનસ પ્લસ લેવામાં ભૂલ ના કરતા, અને બને ત્યાં સુધી લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ એવું યાદ નહીં રાખવાનું. કઈ બાજુ કિરણ જાય છે એ જોઈને સંજ્ઞા લેવાની, અને સંજ્ઞા લાસ્ટમાં જ મૂકવાની, પ્લસ માઇનસ, બરોબર. તો આ થઈ ગઈ આપણી સંજ્ઞા પદ્ધતિ. તો આ થઈ ગયો બેઝિક અંતર્ગોળ બહિર્ગોળ દિશામાં આપણે શું શું લેવાના છીએ, કેવી રીતે ઉપયોગ કરવાનો છે, એનો બેઝિક ફંડા થઈ ગયો. હવે આપણે પહેલી આઈએમપી થિયરી આપણે લેવાની છે ચોપડીની, એ છે વક્રતા ત્રિજ્યા r અને કેન્દ્ર લંબાઈ f વચ્ચેનો સંબંધ. જોઈએ તો વક્રતા ત્રિજ્યા r અને કેન્દ્ર લંબાઈ f વચ્ચેનો આપણે સંબંધ મેળવવાનો છે. તો આકૃતિ પહેલા સમજી લઈએ કે ભાઈ મુખ્ય અક્ષ સમાંતર કિરણ આવ્યું. આપણે વાત થઈ હતી કે જો સમાંતર હોય તો ક્યાંથી પસાર થવાનું, ભાઈ f માંથી પસાર થાય. જો સમાંતર હોય તો જ, નહીતર નહીં. તો સમાંતર કિરણ લઈએ તો ભાઈ f માંથી પસાર થવાનું છે. આપણે ઘણી બધી રેખાઓ દોરી શકીએ પ્રતિબિંબ માટે, પણ આપણને ખબર છે કે આ એક રેખા પણ f માંથી પસાર થાય, બીજી રેખા પણ f માંથી. સમજવા માટે આપણે એક જ કિરણ દર્શાવ્યું છે, આ આપાત કિરણ, ત્યાંથી પરાવર્તન કિરણ f માંથી પસાર થયું, એટલે f થઈ ગયું. પછી c સેન્ટર ઓફ કર્વેચર, બરોબર. આપણું જે વક્રતા ત્રિજ્યા છે, કેન્દ્ર છે એ, અને અંતર વક્રતા ત્રિજ્યા, અને આ કેન્દ્ર લંબાઈ f થઈ ગયું. હવે આપણી વાત થઈ હતી બીજા નિયમની અંદર કે જો તમે અરીસાને લંબ દોરો તો હંમેશા સીમાથી જ પસાર થાય. તો અરીસાને લંબ દોર નાખો તો ક્યાંથી પસાર થયો, સીમાથી જ પસાર થયો. નામકરણ કરી દો. આ c આપણને ખબર, f આ ફોલ, આ m. અને મેં તમને કીધું હતું કે આ જે દર્પણ મુખ છે QQDS બહુ જ નાનું હોય મિત્રો. એટલે તમે જો અહીંયાથી લંબ દોરશો ને d, ભલે તમને d ને p વચ્ચે અંતર દેખાય છે, પણ આ દર્પણ મુખ હંમેશા નાનું જ હોય. એટલે તમે જો લંબ દોરશો અહીંયાથી અહીંયા, તો આ બે વચ્ચેનું જે અંતર છે બહુ જ નાનું, સૂક્ષ્મ. d અને p વચ્ચેનું અંતર સૂક્ષ્મ હોય. એટલે તમે ગણતરી માટે d ને p કહી શકો અથવા p ને d પણ કહી શકો. એટલે ખાસ યાદ રાખજો, દર્પણ મુખ હંમેશા નાનું જ હોય આપણા ચેપ્ટરની અંદર. એટલા માટે લંબ દોરશો ને તો આ બંને એક સરખા જ છે એવું તમે ધારી શકો છો. એટલે તમે અંતર d થી લો તોય ચાલે, p થી લો તોય ચાલે. એટલે આ f અંતર આપણે d થી લઈશું, આ અંતર પણ d થી, કારણ કે ખૂબ જ નજીક હોય એટલા માટે, બરોબર. હવે આપણને ખબર આપાત કોણ પરાવર્તન કોણ સમાન, તો આ થઈ ગયું આપણો લંબ, આ થઈ ગયું આપાત કિરણ, અને આ થઈ ગયું પરાવર્તિત કિરણ. તો આપણને ખબર આ જે ખૂણો હોય લંબ સાથેનો એને આપણે આપાત કોણ, અને આ જે ખૂણો છે એને પરાવર્તન કોણ કહીએ છીએ. હંમેશા ખૂણા લંબ સાથે જ લેવા. એ ભલે સમતળ દિશો હોય, અંતર્ગોળ હોય કે બહિર્ગોળ કોઈ પણ હોય, હંમેશા અંતર લંબ સાથે જ લેવાય, અથવા હંમેશા ખૂણો લંબ સાથે જ લેવો પડે. તો આ ખૂણો આપાત કોણ થઈ ગયો, આ થઈ ગયો પરાવર્તન કોણ, બરોબર. ખૂણો હંમેશા લંબ સાથે લેવો, અંતર નહીં, ખૂણો. તો આ થઈ ગયો ખૂણો આપાત, આ થઈ ગયો પરાવર્તિત કોણ. હવે તમે જોઈ શકો આ z થઈ ગયું, તો અહીંયા થીટા હોય તો અહીંયા પણ થીટા થઈ જાય. હવે આ થીટા, તો આ ત્રિકોણ ખાલી જો એનો બહિષ્કોણ થઈ જાય 2 થીટા. બહિષ્કોણનો મતલબ શું, જે થીટા તમે જે જગ્યાએ લખો છો એના બાજુનો ખૂણો નહીં લેવાનો, એના સિવાયના બે ખૂણા ત્રિકોણને લેવાનો. ત્રિકોણના 3 ખૂણા હોય ને, પણ બહિષ્કોણ તમે અહીંયા લખવો છે, આ બિંદુ આગળ બહિષ્કોણ લખવો હોય તો એ ખૂણો લેવાનો નહીં, એના સિવાયના બે ખૂણાનો સરવાળો કરી દો એટલે બહિષ્કોણ તમને મળી જાય. તો આ થઈ ગયું બહિષ્કોણ 2 થીટા, બરોબર. એટલે આકૃતિ તમે જે દોરી છે એટલે સમજાવવાની છે પહેલા પોઈન્ટમાં કે મુખ્ય અક્ષ સમાંતર કિરણ અરીસાની સપાટી પર m બિંદુએ આપાત થાય છે. આથી cm એ m બિંદુ પાસે અરીસાની સપાટીને દોરેલો લંબ થશે. ધારો કે આપાત કોણ થીટા છે, બરોબર, અને md એ બિંદુ m માંથી મુખ્ય અક્ષને દોરેલો લંબ છે. જે આકૃતિમાં છે બધું લખી નાખવાનું બધું, કે ભાઈ મુખ્ય અક્ષ સમાંતર કિરણ m આગળ આપાત થયું અને f માંથી પસાર થયું. પછી cm એ લંબ છે, થીટા એ આપાત કોણ ને પરાવર્તન કોણ છે. પછી m માંથી તમે લંબ દોરો મુખ્ય અક્ષ ઉપર, તો fd જે md મળે છે એ તમારું શું થઈ ગયું, m માંથી દોરેલો લંબ છે. બધી ચર્ચા આમાં લખી દેવાની. હવે આપણે
જોઈ શકો છો આપણે લઈએ ખૂણો MCP, મતલબ આ M, આ C, આ P, મતલબ આ ખૂણો થીટા થાય, કારણ આ Z થયું કે નહીં, તો આ થીટા છે તો આ પણ શું થવાનું છે થીટા, એટલે MCP બરાબર થીટા, અને ખૂણો MFP બરાબર 2 થીટા. આને બોલાય બહિષ્કોણ. શું બોલાય આને? બહિષ્કોણ બોલવામાં આવે. આ 2 થીટા બહિષ્કોણ દોરાય કે તમે તમને કીધું એ પ્રમાણે, ધારો કે આપણી પાસે આ રીતે ત્રિકોણ હોય, મારે અહીંયા બહિષ્કોણ દોરવો છે, બરોબર, તો હું શું કરું, આ ખૂણો નહીં લઉં, એના સિવાયના જે બે ખૂણા હોય એમનો સરવાળો કરી દઉં એટલે બહિષ્કોણ થઈ જાય. તો આના સિવાયના બે ખૂણા કયા? થીટા થીટા, એટલે 2 થીટા, તો બહિષ્કોણ થઈ ગયો 2 થીટા. હવે આકૃતિ ઉપરથી બે ત્રિકોણ આપણે લેવાના છે. એક છે CMD, આ C, આ M, આ D, મોટો ત્રિકોણ, અને એક નાનો ત્રિકોણ. આ બે ત્રિકોણનો ઉપયોગ આપણે કરશું. તો મોટા ત્રિકોણમાં CMDમાં tan થીટા તમે લઈ શકો, તો સામેની બાજુ MD અને પાછળની બાજુ થઈ ગઈ CD. એવો જ બીજો ત્રિકોણ FMD, અથવા P પણ બોલી શકો, કારણ કે નજીક જ અંતર હોય. એના માટે tan 2 થીટા ઇઝ ઇક્વલ ટુ MD છેદમાં FD. બરોબર, કિંમતો પછી મૂકીએ આપણે, સૌથી પહેલા સાદરૂપ આપી દઈએ. તો આ થઈ ગયો tan થીટા, આ થઈ ગયો tan 2 થીટા. તો હંમેશા થીટા આપણા સંજોગોમાં નાનો જ હોય. જો આપણે થીટા સૂક્ષ્મ લઈએ તો tan થીટાની જગ્યાએ થીટા અને tan 2 થીટાની જગ્યાએ 2 થીટા લઈ શકો. આ ફિઝિક્સમાં એક વસ્તુ યાદ રાખો મિત્રો, કે જ્યારે પણ થીટા નાનો હોય, અને મોટા ભાગના કિસ્સામાં નાનો જ હશે, તો થીટા નાનો હોય તો sin થીટાની કિંમત થીટા જેટલી જ થાય. તમે sin 0 બોલો અથવા 0 બોલો, બંને એક જ થયું, કારણ કે sin 0 ની કિંમત 0 થવાની છે. તમે 0.01 લો તો પણ મૂલ્ય 0.01 નજીક જ આવશે. એટલે તમે sin થીટા લો કે ખાલી થીટા લો તો ચાલે, પણ થીટા નાનો હોવો જોઈએ, તો જ તમે લખી શકો, બાકી નહીં. એટલે જો થીટા નાનો હોય તો sin થીટાની જગ્યાએ થીટા લખો છો તમે, એવું જ tan માં પણ થાય. tan 0 લખો કે 0 લખો, એક જ થયું, એટલે tan 0 તો 0, એટલે tan થીટા ઇઝ ઇક્વલ થીટા મૂલ્ય મળ્યું. પણ થીટા નાનો હોય તો એવું જ તમે tan 0.05 લેશો તો તમને જવાબ 0.05 જેટલો મળશે. એટલે tan થીટા બરાબર થીટા, sin થીટા બરાબર થીટા લઈ શકાય જો થીટા નાનો હોય તો જ. તો થીટા નાનો લઈએ તો tan થીટાની જગ્યાએ ખાલી થીટા લખજો, અને 2 થીટાની જગ્યાએ ખાલી 2 થીટા લખજો. તો આ થઈ ગયું થીટા ઇઝ ઇક્વલ ટુ MD/CD, આ થઈ ગયું 2 થીટા બરાબર MD/FD. હવે આમાં જે થીટા છે એની જગ્યાએ આપણે કિંમત મૂકી દો રહી, એટલે 2m ના m, થીટાની જગ્યાએ MD/CD ઇઝ ઇક્વલ ટુ MD/FD. બરોબર, આ MD કેન્સલ થઈ ગયું, આના ઉપરથી FD ને કરતા બનાવી લે, FD બરાબર CD ના છેદમાં 2 આપણને મળે. હવે આપણે મૂલ્ય મૂકી શકીએ. બરોબર, તો અહીંયા જો FD એટલે કયું જગ્યા ભાઈ, તો FD એટલે મેં કીધું ને તમને કે D ને P એક જ ગણવાના. તો આ થઈ ગયું આપણું FD બરાબર સ્મોલ a, અને આ થઈ ગયું CP બરાબર સ્મોલ r. તો આ કેપિટલ R, CD બરાબર કેપિટલ R, અને FD બરાબર F. તો F ઇઝ ઇક્વલ ટુ R/2 આપણો આન્સર થઈ ગયો. આમાં સંજ્ઞા મૂકવાની પાછી, તમે સંજ્ઞા જો કિરણ જાય છે આ બાજુ તો જમણી સાઈડનું બધું પ્લસ લેવાનું, ડાબી બાજુનું બધું માઇનસ, તો આપણું F પણ માઇનસ આવશે અને R પણ માઇનસ આવશે. અરીસાથી ડાબી બાજુનો અંદર બધા માઇનસ, તો અહીંયા માઇનસ તમે લો, અહીંયા માઇનસ લો, તો પણ નીચે શું થશે, પ્લસ થઈ જવાનું છે, બંને માઇનસ છે, એટલે ડાયરેક્ટ F ઇઝ ઇક્વલ ટુ R/2 તમારો જવાબ થઈ જાય. મતલબ જો મારું કિરણ મુખ્ય અક્ષને સમાંતર હોય, બરોબર, મુખ્ય અક્ષને સમાંતર હોય તો જ આપણું જે F છે એ R/2 જેટલું થઈ જાય, R થી અડધું થઈ જાય. જે અંતર્ગોળ અને બહિર્ગોળ બંને અરીસા માટે સાચું છે. આ અંતર્ગોળની આકૃતિ છે, આ બહિર્ગોળની આકૃતિ તમે જોઈ શકો. આ રીતે આપાત થશે, આપણું કિરણ થશે, ત્યાંથી પરાવર્તન થશે, તો આપણે આભાસ કરવો પડે બહિર્ગોળમાં, તો લંબાઈ દો આગળ રીતે, તો F માંથી પસાર થવાનું, સમાંતર એટલે F માંથી પસાર થાય, લંબ દોડ દો અરીસાને, તો એ C માંથી પસાર થવાનું. તો આ થઈ ગયું આપણું પોલ, આ FC લંબ દોડો, આ રીતે નજીક બિંદુ છે, તમે અહીંયાથી આમ લંબ દોડી નાખો તો આ થઈ ગયું આપણું D બિંદુ. તો આમાં સેમ બે ત્રિકોણ તમે લીધા છે, બે ત્રિકોણનો ઉપયોગથી તમે જવાબ આ લાવી શકો છો. એટલે આ જવાબ અંતર્ગોળ બહિર્ગોળ બંને માટે સાચો છે. એટલે પહેલા પોઈન્ટમાં આકૃતિને સમજવું છે મિત્રો, જે પણ દોર્યું છે બધું લખી નાખો. અને બીજા પોઈન્ટમાં બે ત્રિકોણ, એક મોટો ત્રિકોણ અને એક નાનો ત્રિકોણમાં tan થીટા લઈ લેવાનો, થીટા નાનો ધાર લેવાનો, સાદુરૂપ આપી દેવાનું અને સૂત્ર લાવી દેવાનું છે. ખાલી બે જ પોઈન્ટ છે મિત્રો. એટલે આ સૂત્ર બ્લેન્ક પેજમાં લખી દેજો. જો કિરણ મુખ્ય અક્ષ સમાંતર હોય તો જ F બરાબર R/2 લેવાય, અને પેરાક્સિયલ કિરણો હોવા જોઈએ. જો કે મોટા ભાગના કિસ્સામાં પેરાક્સિયલ કિરણો જ આપણા હશે એટલે વાંધો નહીં આવે. બરોબર છે, હવે લખી લો. ચાલો,
આગળ વધીએ મિત્રો, તો આપણે આર અને એફ વચ્ચેનું સૂત્ર સાબિત કર્યું કે ભાઈ એફ ઇઝ ઇક્વલ ટુ r/2 અથવા આર બરાબર 2f પણ તમે કહી શકો છો, પણ એના માટે સમાંતર કિરણ હોવું જરૂરી છે. જો કિરણ આપણું સમાંતર ના હોય તો સૂત્ર લઈ શકાય નહીં. તો એવા કિરણો માટે આ નોટ યાદ રાખવાની. જો કિરણ પેરેક્સિયલ હોય તો તમે લઈ શકો છો f બરાબર r/2 બરોબર સમાંતર માટે, પણ જો પેરેક્સિયલ ના હોય તો આ સૂત્ર યાદ રાખવાનું છે મિત્રો કે કિરણો પેરેક્સિયલ ના હોય તો fp તમે જે f લેતા હતા સમાંતર કિરણ માટે એ લઈ શકો નહીં. તેની જગ્યાએ કોઈ પણ અંતર x તમારે લેવું પડે. મતલબ શું હોય, ધારો કે આ રીતની આકૃતિ હોય બરોબર, આ રીતની આકૃતિ છે તમારી, આ અંતર ગોળીશું આપણો આ રીતે છે મુખ્ય અક્ષ. જો આ કિરણ એકદમ નજીક હોય બરોબર સમાંતર, તો એ સમાંતર કિરણ f માંથી પસાર થવાનું, તો તમે fp બરાબર સ્મોલ f લઈ શકો. પરંતુ જો એ બહુ દૂરથી આવતું હોય બરોબર અને આ રીતે પરાવર્તન થઈને ભેગું થતું હોય તો તમે આને ભૂલથી f કહી શકો નહીં, કારણ કે આ અંતર મોટું છે. જો મોટું અંતર હોય તો તમે એને પેરેક્સિયલ કહી શકો નહીં. પેરેક્સિયલ માટે હંમેશા નજીકનું અંતર જ હોવું જોઈએ. તો આ અંતર તમે f ના કહી શકો બરોબર, આ અંતર તમે ડાયરેક્ટ f કહી શકો નહીં. તો આ અંતર શોધવા આપણે x અંતર ધારી લઈએ. ધારો કે આ અંતર x છે, f થી p નું અંતર x છે. જો પેરેક્સિયલ ન હોય તો આ અંતર x શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે, r-r/2 sec θ. આની સાબિતી છે પણ કોઈ કામની નથી એટલે ડાયરેક્ટ લખ્યું છે સૂત્ર r-r/2 sec θ. જ્યાં θ તમે અહીંયાથી લંબ દોરી શકો બરોબર, c માંથી જે પસાર થાય અહીંયા જે થીટા મળે એ થીટા શોધી લેવાનો, એના ઉપરથી તમે આ સૂત્ર લઈ શકો છો. આપણે એક દાખલો જોઈએ તો આપણને ખ્યાલ આવશે મિત્રો. તો આવો આપણી પાસે એક અંતર્ગો અરીસો છે બરોબર, અને આ રીતે સમાંતર કિરણ આપાત થાય એટલે ભૂલથી પણ ડાયરેક્ટ સમાંતર છે તો f ઇઝ ઇક્વલ ટુ r/2 એવું ના લખતા મિત્રો. પહેલા જોવાનું કે આ અંતર કેટલું આપ્યું છે. તો સમાંતર કિરણ આપાત થઈ પરાવર્તન થઈને આ બાજુ ગયું, તેનો મતલબ અહીંયા ક્યાંક પ્રતિબિંબ આપણને મળવાનું છે. તો તમારે આર આપ્યું છે, આ અરીસા માટે આર આપ્યું છે 5 સેન્ટીમીટર, તો તમારે f શોધવું છે એટલે ભૂલથી પણ ડાયરેક્ટ આર આપ્યું છે 5 તો f ઇઝ ઇક્વલ ટુ r/2 સમાંતર છે તો લઈ લઈએ, તો એવું લેતા નહીં. એટલે જો f ઇઝ ઇક્વલ ટુ r/2 નો ઉપયોગ કરશો તો જવાબ તમારો 5/2 સેન્ટીમીટર, પણ એ લખાય નહીં કારણ કે આ કિરણો પેરેક્સિયલ નથી. ખબર કેવી રીતે પડે, તો આ જો ત્રિજ્યા આપી છે 5 સેન્ટીમીટર અને આ અંતર આપ્યું છે 3 સેન્ટીમીટર, એટલે 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર કમ્પેરિઝન તમે કરશો તો તમને કંઈક ડિફરન્સ જોવા મળે છે અહીંયા. તો એનો મતલબ જો એ નજીક આવતા હોય, આ કિરણ વચ્ચે બહુ મોટો ડિફરન્સ ના હોય તો એવા કિરણોને પેરેક્સિયલ કહેવાય નહીં. હા, તમે જો અહીંયા 3 મિલીમીટર લઈ લો, આ અંતર 3 મિલીમીટર કહો તો આ સેન્ટીમીટર અને મિલીમીટર વચ્ચે બહુ મોટો ડિફરન્સ છે તો પેરેક્સિયલ કહી શકાય. પણ જો આ અંતર અને આ અંતર વચ્ચે ડિફરન્સ દેખાતો ના હોય, નજીવો હોય તો પેરેક્સિયલ કહેવાય નહીં. જો પેરેક્સિયલ ના કહેવાતા હોય તો આ સૂત્ર ચાલે નહીં, તો પછી આ સૂત્ર તમારે લેવું પડે. એટલે આ સૂત્ર બે વસ્તુ યાદ રાખવાનું, એક તો સમાંતર હોવો જોઈએ અને બીજું પેરેક્સિયલ હોવા જોઈએ, નજીક હોવા જોઈએ, તો જ આ લઈ શકાય બરોબર. જો 3 સેન્ટીમીટર આપી દો અહીંયા, સોરી 3 મિલીમીટર આપી દો તો તમે ડાયરેક્ટ જવાબ લખો 5/2 તો સાચો, કારણ કે આ મિલીમીટર છે એટલે નજીક કહેવાય એટલે પેરેક્સિયલ છે તો તમે ડાયરેક્ટ લઈ શકો છો. પણ અહીંયા બહુ મોટું અંતર આપ્યું છે મેં, તો આવા કિરણ પેરેક્સિયલ નથી તો તમારે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે. તો પહેલાં થીટા શોધી લઈએ, કારણ કે હાડ તો આપણને આપેલું જ છે. તો થીટા શોધવા માટે જો અહીંયા આ સમાંતર આ રીતે પરાવર્તન થઈને આગળ ગયું, આ અંતર આપણું x કહેવાય, જે પહેલાં સ્મોલ f લખતા હતા એની જગ્યાએ અહીંયા x, એટલે f ની જગ્યાએ તમે x કહી શકો. તો આ અરીસાનો દોરેલો લંબ છે આપણો, જે હંમેશા સીમાથી જ પસાર થવાનો છે. તો આ લંબ સાથે જે આપાત કિરણ બનાવ્યો ખૂણો છે એને આપણે આપાત કોણ કહીએ છીએ, અને લંબ સાથે જે પરાવર્તિત કિરણ ખૂણો બનાવ્યો એને આપણે પરાવર્તિત કોણ કહીએ છીએ. તો મિત્રો આ જે છે આ સીધી એ આપણે શું થઈ ગઈ, વક્રતા ત્રિજ્યા થઈ ગઈ, કારણ કે આ કેન્દ્ર છે અને સપાટીનું બિંદુ છે એમ, તેના વચ્ચેનું અંતર વક્રતા ત્રિજ્યા આપણે r કહી શકીએ. તો સીધી એમ આપણને આપ્યું છે r ઇઝ ઇક્વલ ટુ 5 સેન્ટીમીટર. હવે આ અંતર છે આપણી પાસે 3 સેન્ટીમીટર, આ અંતર છે આપણી પાસે 5, તો ત્રિકોણ જુઓ BCM, આ જે ત્રિકોણ છે એમાં તમે sin θ નો ઉપયોગ કરી શકો. sin θ એટલે સામેની બાજુ ના છેદમાં કર્ણ, કારણ કે આ તમે અહીંયા અંતર જુઓ તો આ 90° ખૂણો કહેવાય, તો આ થઈ ગયો આપણો કર્ણ. તો તમે આ ત્રિકોણ કયા BCM એ ત્રિકોણમાં sin θ નો ઉપયોગ કરો તો થઈ ગયું C થી B
CM, CB આપ્યું છે 3, CM આપ્યું છે 5, તો 3/5, તો થીટા થઈ ગયો 37. બરોબર, અમુક ખૂણા યાદ રાખવા મિત્રો. sin 37 3/5, cos 37 4/5, આ રીતે અમુક સૂત્ર યાદ રાખવા. હવે બીજો ખૂણો આવે છે 53. sin 53 હોય તો 4/5 અને cos 53 હોય તો 3/5. હવે બે ખૂણા ખાસ યાદ રાખવાના. તો થીટા થઈ ગયો 37. હવે આમાં કિંમત મૂકી દો, r - r/2 sec થીટા, r એટલે 5, r/2 એટલે 5/2 અને sec 37 cos 37 ઊંધું કરી દેવાનું. મતલબ શું થઈ ગયું 5/4. સાદું પાપો એટલે આ થઈ ગયું લસા 8, 8 5 40, 40 - 25 એટલે 15/8 સેન્ટીમીટર. આ સાચો જવાબ કહેવાય આ દાખલા માટે, કારણ કે આ પેરેક્સિયલ નથી એટલે આ જવાબ તમારો કહેવાય. પણ જો 3 મિલીમીટર આપી દઉં તો તમારો આ જવાબ થઈ શકો, કારણ કે પેરેક્સિયલ થઈ જાય, નાનું અંતર છે એટલા માટે. એટલે ખાસ યાદ રાખજો. એટલે પહેલું સૂત્ર આપણે IMP જોયું. હવે આપણે બીજું IMP સૂત્ર જોવા જઈ રહ્યા છીએ. એને કહેવાય છે અરીસાનું સૂત્ર અથવા વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધનું સૂત્ર એ પણ કહી શકો. અથવા ત્રીજું નામ છે અરીસા માટે ગાઉસનું સૂત્ર. 3 નામ યાદ રાખવાના. પહેલું અરીસાનું સૂત્ર, બીજું ગાઉસનું સૂત્ર અને ત્રીજું UV, વસ્તુ અંતર U, પ્રતિબિંબ અંતર V અને કેન્દ્ર લંબાઈ F વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર. તો સૌથી પહેલા આપણે આકૃતિ સમજાવી દઈએ. ખાસ યાદ રાખજો, હવે વસ્તુ અહીંયા બિંદુવત નથી, અહીંયા વસ્તુ મેં અહીંયા HO, વસ્તુની ઊંચાઈ HO બોલાય ને, તો આ HO ઊંચાઈ AB વસ્તુ આપણે ઊંચાઈનું લીધું છે. અને આપણને ખબર છે પ્રતિબિંબ દોરવા માટે મિનિમમ 2 કિરણ દોરવા પડે. આપણે આ આકૃતિમાં 3 દોર્યા છે, પણ પ્રેક્ટિસમાં આપણે 2 જ રાખશું. તો આ 3 આકૃતિમાંથી 3 કિરણ પસાર કરવા દેવાના કોઈ એક જ બિંદુમાંથી. તો સૌથી પહેલું કિરણ સમાંતર, તો ક્યાંથી પસાર થવાનું, Fમાંથી પસાર થઈને આગળ જશે. પછી બીજું કિરણ છે આપણે અહીંયાથી ધ્રુવમાંથી પસાર કર્યું છે, આપાત થયું અને ત્યાંથી એટલા જ ખૂણે, કારણ કે આપણને ખબર છે આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હોય, સરખા જ હોય. તો આ આપાત કોણ થઈ ગયો અને આ પરાવર્તન કોણ થઈ ગયું, સરખા જ થવાના. તો ત્યાંથી પરાવર્તન થઈને આ બાજુ ગયું. અને ત્રીજું કિરણ આપણે અહીંયાથી સીમાથી પસાર કર્યું છે. આ ખાસ યાદ રાખજો મિત્રો, તમે સીમાથી કિરણ પસાર કરો તો એ સીમાથી જે રેખા જાય એ હંમેશા અરીસાને કેવી હોય, લંબ જ હોય. અને જો કિરણ લંબ આપાત થતું હોય તો એ જ માર્ગે એ પાછું આવી જાય. આ બધા કિરણ કેવા, જે માર્ગે જાય એના કરતાં બીજા માર્ગે ફંટાઈ જાય. પણ જો કિરણ સીમાથી પસાર થતું હોય તો અરીસા લંબ થઈ ગયું, અને જો અરીસાને લંબ હોય તો જે દિશામાંથી આવ્યું હોય એ દિશામાં પાછું જાય. આ મોસ્ટ ટાઈમ મતલબ પોઈન્ટ યાદ રાખજો. સીમાથી આવ્યું તો પાછું સીમાથી જાય, જો સીમાથી રેખા પસાર થતી હોય તો જ. તો આ 3 રેખા કઈ જગ્યાએ ભેગી થાય, તો આ A' આગળ ભેગી થાય. એનો મતલબ આ વસ્તુનું પ્રતિબિંબ આપણે આ ઊંચાઈએ જોવા મળે છે, જેને આપણે A', B' કીધેલું છે. એટલે પ્રતિબિંબ માટે મિનિમમ 2 થી વધારે રેખા દોરવાની, 2 અથવા 2 થી વધારે. તો મોટા ભાગે આપણે 2 થી જોઈએ છીએ. અહીંયા મેં 3 દોરી છે, એક સીધી, એક ફીમાંથી પસાર થતી પરાવર્તન થતી અને ત્રીજી આવે છે સીમાથી. 3 ક્યાં ભેગી થઈ, અહીંયા. તો અહીંયા આપણું પ્રતિબિંબનો આ છેડો પ્રતિબિંબનો દેખાય અને બીનો તો અહીંયા છે જ આપણી પાસે. એટલે આખો પ્રતિબિંબ આપણું થઈ ગયું A', B'. અને પ્રતિબિંબની જે ઊંચાઈ મળે એને આપણે HI, H ઇમેજ, અને વસ્તુની ઊંચાઈને H ઓબ્જેક્ટ, HO અને HI કહીએ છીએ. તો આ રીતે પ્રતિબિંબ મળે. પછી સંજ્ઞા પદ્ધતિ, સંકેત આપી દઈએ બધાને આપણે. તો આ F છે, C છે, તો આપણને ખબર C થી P નું અંતર આપણે R કહીએ છીએ અને F થી P નું અંતર આપણે સ્મોલ f કહીએ છીએ. હવે વસ્તુ અંતર, વસ્તુ અહીંયા છે, P થી અંતર જોઈ લો તો વસ્તુ અંતર U, પ્રતિબિંબ મળ્યું તમને અહીંયા, તો અહીંયાથી P નું અંતર છે એને કહેવાય V કહેવામાં આવે છે. આ થઈ ગયા બધા નામ. હવે જે પણ તમે દોર્યું છે બધું આકૃતિમાં પહેલા પોઈન્ટમાં સમજાઈ દેવાનું. જે 3 તમે આકૃતિ 3 રેખા દોરી છે બધી આકૃતિમાં સમજાઈ દો. પહેલો પોઈન્ટ કમ્પ્લીટ થશે. જો વસ્તુના કોઈ એક બિંદુમાંથી ઉત્સર્જિત થતા કોઈ 2 કિરણો લઈ તેમનો ગતિપથ દોરી બંને કિરણોનું છેદ બિંદુ શોધી ગોળી અરીસાથી થતા પરાવર્તનને લીધે મળતું પ્રતિબિંબ શોધી શકીએ. મિનિમમ 2 લેવા પડે. એ 2ની જે પણ છેદ બિંદુ હોય એ જગ્યા પર આપણને પ્રતિબિંબ રચાય છે. અહીં આકૃતિમાં આપણે 3 લીધી છે આકૃતિ. જો સૌથી પહેલું, કોઈ બિંદુમાંથી મુખ્ય અક્ષને સમાંતર કિરણ પરાવર્તન પામી અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતી પહેલી રેખા, સમાંતર મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતી પહેલી રેખા. બીજી રેખા કઈ,
અંતર્ગો અરીસાના માટે વક્રતા કેન્દ્રમાંથી પસાર થતો કિરણ તે જ માર્ગ પરથી પરત આવે છે. આ સીમાંથી આપાત થયું એ જ માર્ગે પાછું પરાવર્તન થશે. અને ત્રીજી રેખા અરીસાના ધ્રુવ સાથે કોઈ પણ કોણે આપાત થતું કિરણ અને પરાવર્તિત કિરણ એ પરાવર્તનના નિયમોનું પાલન કરતું જોવા મળશે. આપાત થયું ત્યાંથી પરાવર્તન થઈને હવે પરાવર્તનના નિયમ કયા તો આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા હોય તો અહીંયા જે આપાત કોણ મળે થીટા એટલો જ થીટા અહીંયા પરાવર્તન કોણમાં જોવા મળે કારણ કે આ લંબ છે આપણા માટે તો આ થીટા અને આ થીટા સરખો થાય. તો આ ત્રણેય રેખાઓ જ્યાં છેદ બિંદુ મળે ત્યાં આપણને પ્રતિબિંબ મળી ગયું. તો પહેલો પોઈન્ટ પૂરો આકૃતિની સમજૂતી. હવે બીજો પોઈન્ટ લઈએ. આકૃતિમાં AB વસ્તુ છે અને A', B' અંતર્ગો અરીસા વડે મળતું પ્રતિબિંબ છે. આકૃતિમાં તમે જોઈ શકો આ AB વસ્તુ અને A', B' શું થઈ ગયું પ્રતિબિંબ થઈ ગયું. હવે આકૃતિમાં A', B', F અને M, F, P', A', B', F એટલે કયું તો ભાઈ A', B' અને F આ નાનો ત્રિકોણ બરોબર. અને ત્રીજું છે કયું M, F, P'. આ M, F, P' આ બંને જે ત્રિકોણ મળે છે એ સમરૂપ ત્રિકોણ થશે. મેં તમને આગળ પણ કીધું હતું મિત્રો કે તમે આ છે દર્પણ મૂકવું હોય એકદમ નાનું હોય એટલે તમે M થી P આ મુખ્ય અક્ષ ઉપર લંબ દોરો જે P' છે એ P' અને P એ એકદમ નજીક હોય એટલે તમે આ રકમમાં કોઈ જગ્યાએ P લખો અથવા P' લખો તો ચાલે. કોઈ પણ જગ્યાએ તમે P ની જગ્યાએ P' અથવા P' ની જગ્યાએ P લખી શકો કારણ કે આ અંતર એકદમ સૂક્ષ્મ હોય નિગ્લિજિબલ બરોબર. આ દર્પણમુખ હંમેશા નાનું જોઈએ આપણું એટલા માટે. તો આ બંને ત્રિકોણ સમરૂપ થઈ ગયા કયા કયા એક તો A', B', F અને બીજું F, M, P અથવા M, F, P' પણ કહી શકો. બંને ત્રિકોણ સમરૂપ છે. તો હવે સમરૂપ છે તો કોઈ પણ બે બાજુ સરખાઈ શકો. B', A' છેદમાં P', M, B', A' છેદમાં કયું છે P', M એટલે P', M આ બે બાજુ સરખાવી પહેલા A', B' અને P', M એ તમારે બીજી બાજુ પર સરખાઈ શકો. B', F છેદમાં FP તો B', F એટલે આ બાજુ તો એ તમારે પહેલા ત્રિકોણની થશે FP એટલે એક આ બાજુ સામેની બાજુ અને પાછળની બાજુ સામેની બાજુ અને પાછળની બાજુ આપણે સરખાઈ શકીએ. સમરૂપ છે એટલા માટે જ તો બંને સરખાઈ નાખવું આપણે. કઈ બાજુ ફરીથી કહું આ મોટી આ B', F અને અહીંયાનું આવે છે FP' અથવા FP પણ કહી શકો. તેના ઉપરથી B', A' છેદમાં P', M એટલે આ મૂલ્ય બેઠે બેઠો અને જેટલું થવાનું તો એના જગ્યા પર આપણે AB કહી શકો તો એની જગ્યા પર લખી નાખો આની જગ્યા પર લખી નાખો AB તો થઈ ગયું B', A' છેદમાં AB આ M ના M B', F છેદમાં FP જે P', M એટલે AB આપણે કહી શકીએ. આ સમીકરણ નંબર 1. આ બે ત્રિકોણ આપણે લીધા. આ એક ત્રિકોણ A', B', F અને બીજો F, M, P અથવા P' જે પણ લખવું હોય બંને ત્રિકોણનો ઉપયોગ કર્યો. આવો જ આપણી પાસે બીજા બે ત્રિકોણ છે. એક છે ABP આખો મોટો ત્રિકોણ અને બીજો ત્રિકોણ કયો A', B', P બરોબર. P' લખો તોય વાંધો નથી. તો એ બંને ત્રિકોણ આ એક અને આ મોટો ત્રિકોણ બંને સમરૂપતાનો ઉપયોગ ફરીથી કરીએ તો શું થાય ફરીથી આપણે બે બાજુ સરખાવીએ. B', A' છેદમાં B', P B', A' છેદમાં B', P તો એવું જ પહેલાની પણ બાજુ આવે AB ના છેદમાં PB AB ના છેદમાં PB તમે લખી શકો ને A', B' સામેની બાજુ છેદમાં પાછળની બાજુ સામેની બાજુ છેદમાં પાછળની બાજુ તો આનો નાનો ત્રિકોણ A', B' અને પાછળની બાજુ થઈ ગઈ B', P અને સામેની બાજુ AB અને પાછળની બાજુ B થી P કહી શકો. તમે PB પણ લખી શકો. તો શું થઈ ગયું B', A' છેદમાં આને છેદમાં લાવવાની ઉપર લઈ જાઓ AB = P', P છેદમાં PB એટલે આપણે બે ત્રિકોણ અલગ અલગ લેવાના બે વખત. કયા પહેલો નાનો અને આ બે અને પછી બીજામાં આ અને એક મોટો ત્રિકોણ બંનેનું સમરૂપતાનો ઉપયોગ કરવાનો છે. ખાસ યાદ રાખજો કયા ત્રિકોણ લેવાય. બસ આ જ અગત્યનું છે બાકી બધું સાદરૂપ છે. હવે આ બંને સમીકરણમાં જો લેફ્ટ હેન્ડ સાઈડ સરખી થઈ ગઈ તો રાઈટ હેન્ડ સાઈડ તમે સરખાઈ શકો. તો રાઈટ હેન્ડ સાઈડ સરખાઈ દો તો B', F upon FP = B', P upon PB. હવે ખાસ B', F આ જે B', F છે એ લખી શકો. તમે પાસે જે મૂલ્ય હોય એનો જ ઉપયોગ કરવાનો છે આપણે. તો આપણી પાસે B', F નું મૂલ્ય નથી. આપણી પાસે આ B', P અને FP નું મૂલ્ય છે તો આ લખી શકો B', P - FP એટલે આપણને મળી જાય B', F તો લખી શકીએ B', F એટલે B', P - FP
તો આની જગ્યા પર મૂકી દો કિંમત બી ડેશ એફની જગ્યાએ બી ડેશ પી માઇનસ એફ પી, કારણ કે આ મૂલ્ય આપણી પાસે નથી, આપણી પાસે જે કિંમતો છે એનો આપણે ઉપયોગ કરવાનો છે મિત્રો. તો આ જે મૂલ્ય નથી તો એની જગ્યાએ આપણે આ મૂલ્ય માઇનસ આ મૂલ્ય કરી દો. આ મૂલ્ય છે આપણી પાસે બરોબર વી અને આ મૂલ્ય છે આપણી પાસે એફ, એટલે આપણે લઈ શકીએ છીએ અહીંયા. તો શું થઈ ગયું અહીંયા બી ડેશ પી માઇનસ એફ પી છેદમાં એફ પી, આ બધું એમના. હવે આપણે સંજ્ઞા સાથે બધી કિંમત લેવાની છે મિત્રો. તો આપણે સંજ્ઞામાં જોઈ ગયા હતા કિરણ આપણું આવે છે આ બાજુ, તો આ અરીસાથી જમણી બાજુના અંતર બધા પ્લસ લેવાના, ડાબી બાજુ બધા માઇનસ. પણ આકૃતિમાં બધા જ અંતર અરીસાની આ બાજુ છે, મતલબ આ બધા જ અંતર માઇનસમાં લેવા પડશે આપણે. તો બી ડેશ પી એટલે આપણી પાસે ક્યાં ગયું આ વી બરોબર. બી ડેશ પી થોડી સમજ પડે એટલે થોડું કિરણ લંબાઈ દો, એટલે હા તો અહીંયા સુધીનું કિરણ છે. બી ડેશ પી એટલે માઇનસ વી આપણે કહી શકો. પછી એફપી એટલે માઇનસ એફ, પછી પીથી બી અહીંયા થઈ ગયાનું વસ્તુ છે, વસ્તુ અંતર એટલે માઇનસ યુ આપણે લઈ શકીએ છીએ. તો આમાં થઈ ગયું માઇનસ વી, માઇનસ એફ એટલે માઇનસ માઇનસ પ્લસ એફ છેદમાં માઇનસ એફ, આ થશે માઇનસ વી છેદમાં માઇનસ યુ. બધું માઇનસ કેમ ખબર પડી ને, કિરણ જાય છે આ બાજુ આપાત, મતલબ અહીંયાથી પેલી બાજુના બધા પ્લસ, અહીંયાથી આ બાજુના બધા માઇનસ, તો બધા જ અંતર અરીસાની લેફ્ટ હેન્ડ સાઈડ છે એટલે બધા માઇનસ લેવા પડે. બધી કિંમત મૂકી દો અહીંયા, તો માઇનસ માઇનસ થઈ જાય પ્લસ, એટલે અહીંયા તો વાંધો નથી. અહીંયા તમે માઇનસ આ જે માઇનસ અહીંયા ગુણી દો તો આ પ્લસ થઈ જાય અને આ માઇનસ થઈ જાય, તો શું થઈ ગયું વી માઇનસ એફ છેદમાં એફ ઇઝ ઇક્વલ ટુ વી બાય યુ, મતલબ આ માઇનસ અંદર લઈ ગયા આપણે. હવે એફને અલગ અલગ આપી દો તો વી બાય એફ માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ વી બાય યુ. શું થઈ ગયું વી બાય એફ માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ વી બાય યુ. વી ભાગી નાખો બધાને, તો વી ભાગો એટલે વી કેન્સલ 1 બાય, અહીંયા વી ભાગો 1 બાય વી, અહીંયા વી કેન્સલ 1 બાય યુ. હવે આને આ બદલી જાઓ, ખાલી માઇનસ વીને પેલી બદલી જાઓ એટલે પ્લસ થઈ જાય, તો આ સૂત્ર મળી જાય 1 બાય યુ પ્લસ 1 બાય વી ઇઝ ઇક્વલ ટુ 1 બાય એફ, જે આપણું અગત્યનું સૂત્ર છે અરીસા માટે મેઇન સૂત્ર કહી શકો. આ મોસ્ટ આઈએમપી સૂત્ર મિત્રો, મોસ્ટ આઈએમપી સૂત્ર, એટલે આને બરોબર સમજો બરોબર. જે અંતર્ગોળ અને બહિર્ગોળ બંને અરીસા માટે લાગુ પડે. આપણે અંતર્ગોળ માટે સાબિત કર્યું છે તો આ સૂત્ર બહિર્ગોળ માટે પણ સાચું જ છે. તો આ ખાસ યાદ રાખજો મિત્રો, મારો મેઇન પોઈન્ટ યાદ રાખજો કે તમે ડાયરેક્ટ સૂત્ર મૂકીને સંજ્ઞા કરવી નહીં. ધારો કે તમને એફ અને યુની કિંમત આપી હોય અને વી શોધવાનું કીધું હોય તો સૌથી પહેલાં આ સૂત્ર ઉપરથી વીને કરતા બનાવવાનો, અને પછી કરતા બની જાય, સાદું અપાઈ જાય, પછી છેલ્લે આ યુ અને એફની કિંમત સંજ્ઞા સાથે મૂકવી, માઇનસ કે પ્લસ. સંજ્ઞા ભૂલાય નહીં, પણ પહેલાંથી સંજ્ઞા લેવી નહીં. પહેલાં કરતા બનાવ જે શોધવું હોય, સાદું પાપો જે હોય, છેલ્લે કિંમતો મૂકવી, તો કદી પણ દાખલો ખોટો પડશે નહીં. એટલે આ રીતે આપણું આ અરીસાનું સૂત્ર થઈ ગયું. એટલે પહેલા પોઈન્ટમાં આકૃતિ સમજાય, 3 કિરણ ક્યાંથી નીકળે એ આ ખાસ અંતર જોવાના. ભાઈ એફથી અંતર એટલે સ્મોલ એફ લખાય, આ વસ્તુ છે તો વસ્તુનું અંતર લખાય પી થી યુ, પ્રતિબિંબનું અંતર લખાય વી, એટલે સી થી અંતર આપણું થશે આ. પહેલા પોઈન્ટમાં આકૃતિ, પછી બીજા પોઈન્ટમાં 2 વખત ત્રિકોણ લેવાના, એક નાનું આ અને આ સમરૂપતાનો ઉપયોગ કરવાનો, અને સામેની અને પાછળની બાજુનો ગુણોત્તર લઈ લેવાનો. એ જ પ્રમાણે પછી આખું એ ડેશ બી ડેશ પી અને એ બી અને પી, આ 2 ત્રિકોણ પાછા લેવાના, સમરૂપતાનો ઉપયોગ ડાબી બાજુ સરખી, જમણી બાજુ સરખાઈ દો. પછી આ કિંમત નથી, જે કિંમત હોય એનો ઉપયોગ કરવો હોય તો આ માઇનસ આ કરી નાખો, એટલે કિંમત મૂકી દો, બધી સાદું આપી દો. એટલે 2 થી 3 સ્ટેપમાં જ પોઈન્ટમાં થિયરી થઈ જશે. એટલે મોસ્ટ ટાઈમ શું થિયરી 2 થઈ, એક એફ ઇઝ ઇક્વલ ટુ r/2 અને બીજી આ થિયરી આપણી થઈ છે. બરોબર છે. આ જ થિયરીમાં એક બીજો એક શબ્દ આવે છે અને એ આવે છે રેખીય મોટવણી. જે થિયરી અલગ પણ આકૃતિ દોરી છે એટલે આપણે સમજી લઈએ. રેખીય મોટવણી ઇંગ્લિશમાં કહેવામાં આવે છે લિનિયર મેગ્નિફિકેશન. તો રેખીય મોટવણી એટલે શું કહેવાય, તો પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ, આપણે h ડેશ લખી શકીએ, hi ઇમેજની ઊંચાઈ લખી શકો hi, અને વસ્તુની ઊંચાઈ h અથવા ho જે લખવું હોય ના ગુણોત્તરને રેખીય મોટવણી સ્મોલ m સંકેત છે કહે છે. એટલે પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ, તો m ઇઝ ઇક્વલ ટુ h ડેશ ના છેદમાં h. આ થઈ ગયું સૂત્ર. પણ જ્યારે તમારે દાખલામાં જરૂર પડે તો લખી નાખવાનું પહેલા સૂત્ર, અને પછી સંજ્ઞા પદ્ધતિ મુજબ h અને s ડેશને ધન અથવા તો ઋણ લેવા.
પ્રતિબિંબ કઈ બાજુ છે, નીચે તરફ હોય તો માઇનસ, વસ્તુ ઉપર તરફ, આમાં જો વસ્તુ છે ઉપર એટલે પ્લસ લઈશું, પ્રતિબિંબ નીચે છે એટલે માઇનસ, સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરવાનો. તથા ત્રિકોણ ABP અને ત્રિકોણ A'B'P, આ ત્રિકોણ મોટો અને A'B'P આ ત્રિકોણ બંનેમાં તમે B' A' ના છેદમાં BS સમરૂપતાનો ઉપયોગ છે ને, તો કયું છે આમાં B' અપોન BA, તો B' અપોન BS સામેની બાજુ અને પાછળની બાજુ કઈ કઈ, તો B'P છેદમાં PB, B'P છેદમાં P થી B, બરોબર. સમરૂપતાનો ઉપયોગ કરો છે અહીંયા આપણે બીજામાં કર્યું હતું એ જ ઉપયોગ અહીંયા છે, બરોબર. આમાં એ જ પ્રમાણે છે. તો શું થઈ ગયું, B' અપોન BA બરાબર B'P અપોન PB. B' એટલે આ પ્રતિબિંબની ઊંચાઈ, B એટલે વસ્તુની ઊંચાઈ, તો પ્રતિબિંબની ઊંચાઈ નીચે તરફ છે એટલે માઇનસ H' છેદમાં વસ્તુની ઊંચાઈ H. B'P એટલે પ્રતિબિંબનું અંતર, તો જે છે V, અને BP એટલે શું થાય, વસ્તુની અંતર U, બંને માઇનસ લેવાના, લેફ્ટ હેન્ડ સાઈડ છે એટલે -V -U, સંજ્ઞા ભૂલાય નહીં. માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો શું થઈ ગયું, H' અપોન H લખી શકો આપણે અહીંયા કે ભાઈ H' અપોન H ઇઝ ઇક્વલ ટુ -V અપોન U, કારણ કે આ તો પ્લસ થઈ ગયું, આ માઇનસ અંદર લઈ જાઓ તો H' અપોન H બરાબર -V/U, અને H' અપોન H ની જગ્યાએ મોટોની લખી શકો તો આ સૂત્ર થઈ ગયું મોટોનીનું, M બરાબર H' અપોન H ઇઝ ઇક્વલ ટુ -V/U. મોસ્ટ IMP સૂત્ર છે એ આપણને, બરોબર. એટલે આપણા માટે 3 સૂત્ર મોસ્ટ IMP અરીસા માટે. પહેલું જો સમાંતર હોય તો F ઇઝ ઇક્વલ ટુ R/2 લેવાનું, નહીં તો આ લેવાનું. બીજું આપણું આ સૂત્ર જે મોસ્ટ IMP છે, અરીસો આવે, અંતર્ગોળ બહિર્ગોળ ગમે તે હોય, આ સૂત્રનો ઉપયોગ કરવાનો થાય. અને ત્રીજું થઈ ગયું મોટવડી, M બરાબર H' અપોન H બરાબર -V/U. એ પણ તમે કોઈ પણ અરીસા માટે લઈ શકો છો, બંને અરીસા માટે સાચું છે. એટલે મોટવડી અને આ અને જે આપણે હમણાં થિયરી જોઈ 3 સૂત્ર ખાસ યાદ રાખજો. એના ઉપરથી અમુક શોર્ટકટ સૂત્ર બનાવી શકાય, જો કે શોર્ટકટ જેવું કંઈ હોય ને, સાદુરૂપ જ હોય. તમે જો આમાં 1/F બરાબર 1/U પ્લસ 1/V છે, તો ઘણી વખત આપણને U ને F આપેલું હોય અને V આપણે શોધવાનું હોય, તો આ 2-3 સ્ટેપ લખવા એના કરતાં ડાયરેક્ટ તમે સાદુરૂપ આપીને V સૂત્ર યાદ રાખી શકો છો. V ને કરતા બનાવવાનો છે અને V બરાબર FU છેદમાં U - F થઈ જાય. એટલે V નું ડાયરેક્ટ સૂત્ર યાદ રાખો તોય ચાલે, અથવા આ સૂત્ર ઉપરથી V ને જ કરતા બનાવવાનો છે, નવું કશું નથી. અને બીજું સૂત્ર છે M બરાબર -V/U, જે આપણે જોયું એ, તો આમાંથી U છેદમાં લાવી દો અને માઇનસ છે એટલે જોજો તો અહીંયા V/U શું થાય, તો ભાઈ V/U થશે આપણા માટે F છેદમાં U - F, પણ માઇનસ છે આગળ જોવાનું, એટલે -F છેદમાં U - F થઈ ગયું. આ માઇનસ અંદર લઈ જાઓ તો મોટોની બરાબર F છેદમાં F - U થશે. એટલે આ પણ સૂત્ર આપણા માટે કામનું જ છે મિત્રો. ઘણી વખત તમારી પાસે જો V ને U હોય તો તમે ડાયરેક્ટ સૂત્ર લઈ શકો, આ ઘણી વખત V ને U ના આપેલું હોય, એ જગ્યાએ U ને F જ આપેલું હોય, તો તમે બે રીતે દાખલો કરી શકો. તમારે જો આ સૂત્ર ઉપયોગ કરવો હોય તો F અને U આપેલું છે એના ઉપરથી પહેલાં આ સૂત્રનો ઉપયોગ કરીને V શોધી લો પહેલાં, અને V મળી જાય પછી આમાં કિંમત મૂકો તોય જવાબ આવે. અથવા જો તમને આ સૂત્ર ડાયરેક્ટ જ યાદ હોય તો F અને U ની કિંમત ડાયરેક્ટ આમાં મૂકી દો સંજ્ઞા સાથે, તો તમને ડાયરેક્ટ જ મોટવણી મળી જાય. એટલે આ પણ એક શોર્ટકટ સૂત્ર યાદ રાખી શકો છો, બરોબર. તો હવે તમે આ લખી દો, ચાલો.